પણ આ બધા જ્યારે પુસ્તકો વાંચ્યા, લોકોને મળ્યો, અને મને એમ થયું કે આપણને બધાને કેવું મેગી 2 મિનિટ પતી ગયું. પરીક્ષા આવે તો કે અપેક્ષિત વાંચી લીધો, 11 મુદ્દા વાંચ્યા, પેપર આપ્યું, પાસ થઈ ગયા. તો એવું હોય તો આમ તો બધું ઘણું બધું કહેવું પડે, પણ 5-7 એવી નાનકડી વાતો છે કે હું માનું છું કે જો એ આપણે બધા કરીએ તો આપણે જેના માટે અહીં આવ્યા છીએ ત્યાં આપણે પહોંચી જઈએ. તમને ખબર છે વાય વી આર હિયર ફોર અ રીઝન. એમને એમ નથી ટપકી ગયા. ઘણા તો ખબર જ નથી, મા બાપને ખબર કેમ આવ્યા. આપણે પહેલા દુનિયામાં આપણી જગ્યા ખાલી થાય છે, પછી આપણો જન્મ થાય છે, અને આપણે એ જગ્યાએ પહોંચવાનું છે, પણ એ પહોંચવાના રસ્તો ખબર નથી, અને એટલે 80% લોકો ચકડોળે ચડી જાય છે અને બીજા જગ્યાએ પહોંચી જાય છે. પણ જો આ નિયમોને પાળે તો એ જેના માટે આવ્યો છે ત્યાં એ પહોંચી જાય. આવું થિયોરી કહે છે, અને આવું જેટલા લોકોએ ફોલો કર્યું લોકો, અને એમના જીવનમાં આટલી ચીજો કોમન હતી, અને એટલે લોકો બધા ટોપ પર પહોંચી ગયા. 1984માં આઈ વોઝ ઇન 12th સ્ટાન્ડર્ડ. મેં સાયન્સ રાખ્યું. મેં તો ડૉક્ટર થઈ જવું, ગરીબી દૂર થઈ જાય. બધું જ મને આવડ્યું. અમારી સ્કૂલનો હું ટોપર, ટોપ 20માં આઉટ. ટોપ 20 એટલે 3માં આવું, ઉપરથી ટોપ 3માં આવું. સાયન્સમાં કોઈ ભણ્યું છે આમાંથી? વાહ, ઘણા બધા છે. એને સોડિયમ, કે પોટેશિયમ, NH ફોર H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, સુગર પ્લસ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, આ બધા એલિમેન્ટ્સ આવે, +1 -1 હજુ આવડે છે. 35 વર્ષ. જ્યારે રિઝલ્ટ આવ્યું અમારી સ્કૂલનું ત્યારે અમારા 20 મિત્રોમાંથી 19 મિત્રો મેડિકલમાં ગયા. ધી ગોટ મોર દેન 90%. સંજય રાવલને 54%. ચેક રિટર્ન. હવે 54% કેમ આવ્યા? કેમ કે આજે 22 તારીખે મારે રાજુભાઈના ત્યાં કથા કરવા આવવાનું હતું, એટલે 54% આવ્યા. ઠીક છે સાહેબ. ભગવાનને ખબર હતી કે આને ડોક્ટર બનવું છે, પણ આને ડોક્ટર બનાવવાનું નથી. મારા પ્લાનમાં આને સ્પીકર બનાવવાનો છે, આને હોંગકોંગ મોકલવાનો છે, ત્યાંથી ઓસ્ટ્રેલિયા જવાનું છે, એને યુનિવર્સિટી બનાવી છે. આ સાલો ડોક્ટર બનશે તો એકલાનું કરશે. આને તો આના માટે મોકલ્યો છે, એને ડોક્ટર બનાવાય નહીં. એટલે જ્યારે આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણે કોશિશ કરી, મહેનત કરી, પ્રયત્ન કર્યો, ના થયું તો સમજવાનું કે ઈશ્વર, એનો મતલબ એમ નથી કે આપણે ખોટા છીએ. અને એટલે લોકો ડિપ્રેસ થઈ જાય છે, હતાશ થઈ જાય કે હોંગકોંગ આવ્યા, ધંધો કર્યો, ના ચાલ્યો, હવે પાછા. અરે ભાઈ, વટકે સાથ પાર્ટી કરવાની, ભાઈ જઉં છું કાલથી, હો, મજા ના આવી. એમાં કઈ શરમ છે? ઉઠી જઈને જવું એના કરતા બેઠા બેઠા જવું વધારે સારું કે ખોટું? માં હું ડાયમંડનો બિઝનેસ બહુ ટોપ કરતો હતો. 70 ઘંટીઓ ચલાવતો હતો. 250 માણસો કામ કરતા હતા. તમે નહીં જોઈ એવી ફારચી ક્રિસ્ટલ, જેનું તૈયાર કાચામાંથી તૈયાર વજન 65-70% આવે. ખાલી રાઉન્ડિશ મશીન પર રાઉન્ડ જ કરવાનો. સ્પિન્ડલ મશીન, મેટલર કાંટી, પિયરમેટિક મશીન હું 93માં ચલાવતો જાતે. એટલું મોટું નુકસાન કર્યું, 10 વાર સુસાઇડ કરવો પડે, એક વારમાં પતે નહીં. ઉભો રહ્યો. મેં તો નુકસાન મારે નહોતું કરવું, મેં ખાલી એક વિશ્વાસ કર્યો, એમાં વિશ્વાસઘાત થયો, હે ને? તો ભગવાન કોઈક બીજો રસ્તો બતાવે છે. મરવાનું થતું. મારી સાથેના 2 જણાએ સુસાઇડ કર્યો. અમે 5 મિત્રો હતા. ટ્રેન નીચે કપાઈ ગયા. મેં તો મરવાનું થતું નથી. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે. મેં મહેનત કરી, મેં ઈમાનદારી કરી, ના થયું તો હરી ઈચ્છા. આજે 2 કરોડ લોકો ઓળખે છે. કદાચ પેલા ધંધામાં 50 કરોડ કમાયો તો ખાલી મારો છોકરો કે મારા બાપા બહુ મૂકીને ગયા. અત્યારે જ્યાં જવું, ઓસ્ટ્રેલિયા જો $40ની ટિકિટો હાઉસફુલ શો થઈ જાય છે ને. હું તો કોઈને ઓળખતો નથી. તો આ બધું શું છે? હું તમને એ કહેવા માંગુ છું. સૌથી પહેલી વાત છે કે તમે ફિયરલેસ કેવી રીતે બનો. વેન યુ બીકમ ફિયરલેસ, યુ વિલ ગેટ. તમે 50% બાજી જીતી જાઓ, અને પછી જેના માટે આવ્યા છો ત્યાં તમને ઈશ્વર પહોંચાડી દેશે. તો આ કેવી રીતે? બધા શું કે આમ કરો, પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ આવે ધક્કા મારવાના, જા. નેગેટિવ આવે, મને બી આવે ઘણી. આમ શું રોજ કથાઓ કરવી, અહીં ગયા, અહીંથી કાલે અહીં ગયા, અહીંથી અહીં ગયા, શું કરવાનું ભાઈ? શાંતિથી ઘરે બેસીએ ને. હું બી થાકી જાઉં. પણ આ બધાની વચ્ચે એવી થોડીક ચીજો છે કે જો એ આદત પાડી દઈએ આપણે, તો ગમે તેવો આપણી પર પ્રેશર હોય, ગમે તે હોય, હાય નહીં હોય થઈ જશે. દેખા જાય, થઈ જશે. એ વખતે પૈસા માગવાવાળાની એટલી લાઈનો લાગતી 93માં. બધાના હવાલા આપ્યા, લોકો ઘરે આવે. મારી વાઈફ અહીં બેઠી છે,
એ દિવસો મને કાલ પણ ઊભો રહ્યો. મેં જુગાર નથી રમ્યો, મેં સટ્ટો નથી રમ્યો, મેં મોજશોખ નથી કર્યા, મેં કોઈ ફોરેનની ટ્રીપ નથી કરી. 2005 સુધી હું કદી ફોરેન નથી ગયો. મેં મહેનત કરી છે. હવે નુકસાન થયું છે તો થયું છે, હરી ઈચ્છા. કઈ લેનદેન હશે, પૂરી કરવાની હશે ને, નહીં હોય તો એની પથારી ફરવાની છે, જેને આપણે જોડે દગો કર્યો એની. અને એ ભાઈની હાલ એવી પથારી ફરી છે કે દેશ છોડીને બહાર ફરે છે. એ જે ભાઈ અમને નુકસાન કરે તો આપણે કોઈની બુરાઈ કરવી નહીં, પણ ઉપર સ્વર્ગ નથી, ઉલ્લુ બનાવવાના ધંધા છે. ઉપર અપ્સરાઓ છે, અહીં કઈ ઓછી છે? હે? ઉપર દૂધની નદીઓ છે, શરાબની, બધું કહે છે ને ધર્મશાસ્ત્રો, તો કઈ કઈ ઓછું છે? કોઈ મરેલો ઉપર જઈને પાછો આવ્યો? મરેલો ઉપર જઈને પાછો આવ્યો કે ઉપર આવું આવું છે? કોઈ જીવતો જઈને આવ્યો? આ ડર પેદા કર્યો. બેઝિક વાત એ છે કે 5000 પુસ્તકો વાંચ્યા પછી મને જે સમજ પડી એ હું મારી દેશી હું ચંદ્રકાંત બક્ષીના ગામનો છું, પાલનપુરનો છું. એટલે મારી જબાન બહુ ખરાબ હોય પણ દિલ બહુ સાફ હોય. અમે જે હોય ઠોકી દઈએ, આમ છે. તકલીફ શું છે? આપણું કન્ડિશનિંગ ખોટું થયું છે. આપણી દરેક વસ્તુને જોવાની, એને સમજવાની, એમાંથી કામ કરવાની રીત જ જુદી છે. અને એટલે આપણો, તમે જુઓ હોંગકોંગ, તમે તમારું શહેર લઈ લો, કેટલું મોટું શહેર. આપણે કે અમારી સંસ્કૃતિને આટલા આમ ને આટલા આમ, 2 બિલ્ડિંગ તો બનાવી દો આવા, પાણી તરફતું હોય, હે ને? તો આ શું થયું? આ લોકો તો કોઈ ભગવાનમાં માનતા નથી, જમીન પૂજન કરાવે, ભૂમિ પૂજન. હે? શું ચોગડ્યું ઉઠે ત્યારે ચોગડ્યું જોઈએ, બધા ભેગા થઈ જાય, કીડી મકોડા જેમ ધમ 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 કરીને જતા રહે. તો આ શું છે? આપણું ખોટું છે એમ નથી કેવું મારું, પણ મૂળ વાત આપણે ભૂલી ગયા. અને આ મૂળ વાતો તમને યાદ કરાવવાની ખાલી મારી આ કોશિશ છે. આજે અહીંયા આવવાનો મારો હેતુ બીજો કોઈ નથી. આપણા ઘરે છે ને વોશિંગ મશીન આવે, ઓવન આવે, કમ્પ્યુટર આવે, કોઈ સિસ્ટમ આવે તો એક માણસ ડિલિવરી કરીને જતો રહે, ખોખું મૂકીને જતો રહે. પછી 2 દિવસ પછી કંપનીમાંથી માણસ આવે એને ઇન્સ્ટોલ કરે કે જો આ ઓવન આમ ચલાવવાનું, આટલું ડિગ્રી રાખજો, કોલસો થઈ જશે, વોશિંગ મશીનમાં આટલું પાણી ભરજો, નહીં તો બધું મોઢા ઉપર આવશે, કપડાં બહાર આવી જશે, એમ સમજાવે. કમ્પ્યુટર હોય તો કે અહીંયા આ લગાવજો, અહીંયા આ લગાવજો, નહીં તો પ્રિન્ટર હોય ત્યાં સીપીયુ ના, બધું સમજાવે. એટલે એક ડિલિવરી કરી જાય અને બીજો એને ઇન્સ્ટોલ કરી જાય તો એ ચીજ બરાબર ચાલે. આપણા બધાના કેસમાં શું થયું? વી ઓલ આર ડિલિવર્ડ ઇન ધીસ બ્યુટીફુલ વર્લ્ડ બટ યેટ વી આર નોટ ઇન્સ્ટોલ્ડ. નોટ ઇન્સ્ટોલ. પત્ની આમ કીધું, બબાલ. ભાગીદારે આમ કર્યું, બબાલ. ધંધો ના થયો, બબાલ. આ કેમ? કેમ કે આપણું કન્ડિશનિંગ, આપણે કોઈએ સમજાયું જ નથી કે જીવન શું છે. 5 વિષય સ્કૂલમાં ભણવાના, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકણું પૂછડું. ચાલો સ્કૂલમાં ભણાવે, જીવનમાં કામ ના આવે, જીવનમાં કામ આવે, સ્કૂલોમાં ભણાવે નહીં. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. સાલા લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? શું ભણાવો છો તમે? મૂળ વાત એ છે 15 લાખ છોકરાઓ ગુજરાતમાં 12માની પરીક્ષા આપે છે. 15 લાખ છોકરા 5 જ વિષય ભણવા પેદા થયા છે. કે ડાયમંડનું સ્કૂલમાં ના શીખવાડી શકાય? 5મા 6ઠા ધોરણથી ના શીખવાડી શકાય? 10માંથી ના શીખવાડી શકાય? આ અહીંયા ચાઇનામાં જેટલી ઇન્ડસ્ટ્રી ચાલે છે એમાંની એક ઇન્ડસ્ટ્રી આપણા ત્યાં કોઈ સ્કૂલોમાં શીખવાડે જ, કોલેજમાં? પૈસા કમાવા, પણ ક્યાંથી કમાશે? આગળ વધો, ધ્યેય ઊંચો રાખો, એટલે મંગલ પર ઘર બનાવવું છે. અહીં હાલું અમદાવાદમાં ભાડે નથી મળતું બિચારા લોકો. આ તો કહેવું છે ખાલી આમ કરો, ઢેકણું કરો. આટલા નાના નાના છોકરા છોકરીઓને મા બાપ કે 15-18 વર્ષના છોકરા છોકરીઓ આજે કેટલા મેચ્યોર હોય, હજી દેશમાં ચાલે. ગંદા વિચારો નહીં કરવાના. એટલે આ ઉંમરમાં એ જ આવે, અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. સમજી જાવ થોડું, બરોબર છે જે ચાલે છે. તમે જુઓ આટલા નાના છોકરા છોકરી હોય ને, હું થોડું તમને લાઇટ મૂડમાં લાવવા માંગુ છું એટલે પછી થોડી ડિલિવરી બરાબર થઈ શકે. આટલા નાના છોકરા છોકરીઓ ને, છોકરો છોકરી રમતા રમતા એકબીજાને કિસ કરે, હક કરે. એને ખબર જ નથી કે આ કિસ શું થાય, હક શું થાય. એ કરે ને જો પપ્પા મમ્મી જો, હે શું કરે, છોકરી આ બાજુ, છોકરો આ બાજુ. એને આખી જિંદગી એમ થાય કે આ ખરાબ કામ છે અને આ કરાય. 18-20 વર્ષના થાય, કોલેજમાં આવે, કોલેજના ગેટ પર છોકરો ને છોકરી એકબીજાને ગમતા હોય, ઝાડ પાછળ ઊભા હોય, બાઇક પર બેઠા હોય, એમાં ગામના કોઈ કાકા નીકળે, તમને આના માટે અહીંયા મોકલ્યા છે, છોકરી આ બાજુ, છોકરો આ બાજુ. હું અહીંયા હલો હલો,
હું અહીંયા આવ્યો, કોઈ બહેન મને અહીંયા બહાર મળ્યા, ઓળખાણથી નીચે હાય હેલો, તમારામાંથી જ કોઈના વાઈફ હોય, બહેન હોય, કેમ છો, ઠીક છો? ઓ સંજયભાઈ તમે અહીંયા? મેં કીધું હા બેન. હવે શું પ્રોગ્રામ? હું ઓસ્ટ્રેલિયા, હું એ કાલ જવાની છું. પછી હું એ બહેન મને મળ્યા ત્યાં તમે કોઈ ના હો, અમે જ ખાલી 2 જણા વાતો કરતા હોય. પછી હું કાલે એરપોર્ટ પર ઊભો હોઉં અને એ બહેન મને મળે તો હું તો વાત કરતો હોઉં, ત્યાં રાજુભાઈ આવે, લા સંજયભાઈ આવું મરે, અલા કરવાનું ક્યારે?